नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। मित्रों, ग्लोबल वॉर्मिंगना कारणे दुनियानी तबाहीने आरे ऊभी छे। नवा रिसर्चना आधारे वैज्ञानिकोए जे चेतवणी आपी छे खरेखर चिंताजनक छे। तेमनुं कहेवुं छे के वायुमंडलमां कार्बन डायोक्साइडनुं प्रमाण बमणुं होवाथी पृथ्वीना सरेराश तापमानमां छेल्ला કેટલાક अनुमान करता घणो વધારો થઈ શકે છે। વૈજ્ઞાનિકોએ કેપિયાના તટથી પ્રશાંત મહાસાગરના પટલ સુધી એનાલિસ કર્યું હતું। ત્યારે વૈજ્ઞાનિકે આ વાતના પુરાવા મળ્યા છે કે ધરતીના સરેરાશ તાપમાનમાં 7 થી 14 ડિગ્રીનો વધારો થઈ શકશે। સ્ટડીના લીડ ઓથોરિટી કેટલિને કહ્યું કે વર્તમાન અનુમાન અને તેમના રિસર્ચના પરિણામમાં જમીન આસમાનનું અંતર છે। કેટલિના જણાવ્યા મુજબ અમે તાપમાનમાં જેટલા વધારવાની ખબર પડી તે સંયુક્ત રાષ્ટ્રના જળવાયુ પેનલ આઈપીસીસીના અનુમાનથી 2.3 થી 4.5 ડિગ્રી વધુ છે। જો કે ત્યારે સ્ટડીમાં જાણવા મળ્યું કે 1.5 કરોડ વર્ષ પહેલાં CO2ની સાંદ્રતા 650 ppm હતી અને ઔદ્યોગિક ક્રાંતિ અગાઉ તે ઘટીને 280 ppm સુધી પહોંચી ગઈ હતી। જ્યારે મિત્રો વૈજ્ઞાનિકોને તાપમાન CO2ના સ્તરથી જોડીને જોયું તો તેમને ખબર પડી કે 1.5 કરોડ વર્ષ પહેલાંનું તાપમાન આજની સરખામણીમાં 4 ડિગ્રી વધુ હતું। ત્યારે પરિણામ ભવિષ્યની ઝાંખી દેખાડી શકે છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।